સમગ્ર વિશ્વમાં દર વર્ષે 12 માર્ચના રોજ વિશ્વ ઝામર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ઉજવણી પાછળનો મુખ્ય હેતુ લોકોમાં ઝામર વિશે જાગૃતિ લાવવાનો છે. ઝામર એ આંખનો એક એવો ગંભીર રોગ છે જેને દૃષ્ટિનો સાયલેન્ટ થીફ કહેવામાં આવે છે, કારણ કે તેના લક્ષણો શરૂઆતમાં જણાતા નથી અને તે ધીમે ધીમે માણસની દૃષ્ટિ છીનવી લે છે. ભાવનગરના નિષ્ણાંત તબીબ ડોક્ટર ભૂમિ શેઠ દ્વારા જણાવ્યા અનુસાર ઝામરના દર્દીઓમાં આંખોમાં વારંવાર દુખાવો થવો અથવા માથું ભારે લાગ, પ્રકાશની આસપાસ રંગીન કુંડાળા દેખાવા, દૃષ્ટિ ધીરે ધીરે ઓછી થવી અથવા અસ્પષ્ટ દેખાવું, ચશ્માના નંબરમાં વારંવાર ફેરફાર થવો, 40 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ જેમના પરિવારમાં ઝામરનો ઇતિહાસ હોય, ડાયાબિટીસ કે હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકો, દર્દીઓમાં ઝામરનું જોખમ વધુ રહે છે. ઝામરથી જતી દૃષ્ટિ પાછી મેળવી શકાતી નથી, પરંતુ સમયસરના નિદાનથી તેને વધતી અટકાવી ચોક્કસ શકાય છે. ત્યારે ભાવનગરમાં આજરોજ ડોક્ટર ભૂમિ શેઠના સહયોગથી માલવ્યા આંખની હોસ્પિટલ ખાતે વિશ્વ ઝામર સપ્તાહ નિમિત્તે નિઃશુલ્ક તપાસ અને માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 40 કરતાં વધારે દર્દીઓએ લાભ લીધો હતો. જો કે ફ્રી તપાસ કેમ્પના સમય 12 વાગ્યા સુધીનો હતો, તેમ છતાં ડોક્ટર ભૂમિ દ્વારા બપોરે 1 વાગ્યા સુધી દર્દીઓને ફ્રી તપાસ કરીને ડોક્ટર તરીકેની પોતાની ફરજ નિભાવી હતી, જેના કારણે ગામડામાંથી આવતા દર્દીઓમાં ખુશીની લાગણી પ્રસરી હતી. આજે આપણે આખું અઠવાડિયું એક વિશ્વ ઝામર સપ્તાહ તરીકે ઉજવીએ છીએ. એ લોકોમાં જાગૃતતા લાવવા. આજે કેટલાય લોકોને ખબર નથી કે ઝામર એવું આંખનો એક બહુ ગંભીર બીમારી છે અને એના કોઈ લક્ષણો બી ના હોય, એટલે પેશન્ટને ક્યારે ખબર ના પડે કે પેશન્ટને ઝામર છે. એક એવો સ્ટડી થયેલો છે કે 90% લોકો જે લોકો ઝામરથી અંધ થઈ ગયા છે એ લોકોને ક્યારે ખબર જ નથી કે એમને ઝામર હતો. એટલે આ એક આંખની બહુ મોટી અને ગંભીર બીમારી છે. તો એમાં જાગૃતતા લાવવા માટે આપણે દર વર્ષે 8 થી 12 માર્ચે આપણે વિશ્વ ઝામર સપ્તાહની ઉજવણી કરીએ છીએ. હવે આપણે ઝામરનું એક બીજું નામ છે કે એને દ્રષ્ટિચોર કહેવાય છે, કે એમાં શરૂઆતમાં ક્યારે કોઈને કઈ લક્ષણો જ નથી દેખાતા. એટલે કાં તો કોઈ રૂટીન ચેકઅપમાં આવે, કાં તો 90% નજર એક આંખમાં જતી રહે, પછી પેશન્ટને ખબર પડે. પણ જ્યારે ઝામરનો અટેક આવે, જ્યારે જેને તીખો ઝામર કહેવાય, ત્યારે પેશન્ટની આંખ લાલ થઈ જાય, માથું દુખે, ઉલટી વળે એવું માથું દુખે, તો એ ટાઈમે તમારે તરત જ ડોક્ટરનો કન્સલ્ટ કરવાનો. કે મેડિકલ સ્ટોરમાં જઈને ઘણા લોકો પછી લાલ આંખ થાય અને ટીપા નાખી દે, એવું ક્યારે નહીં કરવાનું. એ તમને ઝામરનો અટેક આવેલો હોઈ શકે, એવું હોઈ શકે. તો અને પ્લસ ઝામર મોટાભાગે 40 વર્ષથી વધારે ઉંમરમાં થાય. જે લોકોને ડાયાબિટીસ હોય, બીપી હોય, જે લોકોને બહુ હાઈ માઇનસ નંબરના ચશ્મા પહેરતા હોય કે હાઈ બહુ પ્લસ નંબરના ચશ્મા પહેરતા હોય, તો એ લોકોમાં ઝામર થવાની વધારે ચાન્સ હોય. એ લોકોએ રેગ્યુલર વર્ષમાં એકવાર ઝામરની તપાસ કરાવવી જોઈએ. મોટાભાગે ફેમિલીમાં કોઈને હોય ઝામર, વારસાગત જ આવે મોટાભાગે. એટલે ફેમિલીમાં કોઈને હિસ્ટ્રી હોય એ લોકોએ તો જરૂર વર્ષમાં એકવાર આંખની તપાસ કરાવવી જોઈએ. જે ઘણા બધા લગભગ 30 થી 40 પેશન્ટ ખાલી ઝામરના હતા. એટલે એમને આપણે સરસ રીતે માર્ગદર્શન આપ્યું છે કે અત્યારે એમનો ઝામર કાબુમાં છે કે નથી, જો વધ્યો હોય તો આપણે એને કેવી રીતે કંટ્રોલમાં લાવી શકીએ. બીજી વસ્તુ એ કે ઝામરમાં એકવાર આપણે જે નસની ડેમેજ થઈ ગયો હોય આપણે પાછો ના લાવી શકીએ. જેટલો હવે આગળ વધે નહીં એને કાબુમાં રાખવા માટે આપણે બીજા બધા પ્રયત્નો કે ટીપાઓથી કે સર્જરીથી કરી શકીએ આપણે કાબુમાં એને.